નહીં પણ પેલા જેવી ઉત્તરાયણમાં મજા નહીં આવતી જો. કાયમનું તમારું આવું છે. પેલા કે મજા નહીં આવતી પૈકા મજા આવી. અરે પણ તને ક્યાં કીધું છે મને ચોટું છું તું વાત કરે છે લગન પછી આ તકલીફ ના લીધે જીબડો કંટ્રોલમાં નહીં રહેતો બક 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 બક. તો લગન પછી તમારી ઉત્તરાયણમાં મજા નહીં કે અમારી? કેમ અમારા 4 વાગ્યા સુધી ઊંધિયો બનાવવાનો એટલે નવરાત ના તો પડી. નહીં બનાવવાનું ઊંધિયો જાતે હું તો જોરદાર બનાવું છું ઊંધિયું જોરદાર સુલિયા બનાવું છું રસોડાના અડતી જ નહીં ભાઈ બહારથી લઈ આવ્યો બહેણી ભરી. બહારથી લાવશો તો વાસણ તમારા આટલા બધા ધોવાના ને એમ જ 2 કલાક થઈ જાય. કરવાનું ને પછી સંભળાવાનું વાહ 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 ના કરતી ભાઈ હું ડિસ્પોઝેબલ ની લઈ આવી બધાને ખવડાવી દે બરોબર અડતી નહીં રસોડાના. ના ના આપણે એ બધું બહારથી લાવવાનું ધંધા જ નહીં કરવાના. હું બનાવી દે પાછા 4 માણસ વચ્ચે એમ કે આમ તો કામ કરતા જોર આવે છે. આ તો અમાર કામચોર છે ભાઈ. મેં કયા દિવસે આવું કીધું? તું તો બંધાતી જ નહીં એકે બાજુ ત્યાંય સારું રહેવું છે ને મને હેરાન કરો ના ભાઈ મારથી આ સહન ના થાય ના કરતી ભાઈ. લગન પહેલા હું કેવી ઉત્તરાયણ કરતો હતો નવરાત્રી પતિએ ના હોય ચડી જવું ધાબે ઉત્તરાયણ ઊંધી પતંગ ચગાવતો કાળો થઈ જવું અંધારામ તો દાંત જ દેખાય. તો તારે દાંત જ દેખાય છે. અને એક કામ કરો આપણે કામ ધંધો બંધ કરી દો નવરાત્રી પછી આપણે પતંગો જ ચકાવવાના. આજ કરીએ આપણે. અવડી વાત કરવાની ખાલી હું કરું છું અવડી વાત કે તમે? આ તો ઉત્તરાયણ લગન પહેલા મને મમરાના લાડવા ચીકી આ બધું મમ્મી બની આલતી હતી બરોબર હવે મલસ ખાવા. હા તો આ વખતે હું બની આલીશ બધું બની આલ. હું લાડવા બનાવું ચીકી બનાવું બધું હું બની આલ. બધી વાતો ખાલી નહીં ખાવું ભાઈ મારે કઈ. કેમ નહીં ખાવું? હવે તો હું બનાવીને ના ખાઉં ને તો મમરા લાડવો મમ્મી ભરાઈ દે. ના બનાવતી નહીં બનાવતી જ નહીં. કેમ? મમ્મી જેવો તો નહીં બની શકું. હવે મને કેમ લાગે તમને જે ભાવતું છે એ જ મારે આલવું પડશે તમને. હે ઉભા રહો. આઈ ગયા તમે મારા પતંગના દોરી લાયા? એટલે 14 તારીખે ઉત્તરાયણ છે 13 તારીખ રાત સુધી તારા પતંગ દોરી આવી જશે. કેમ નાના છોકરા જેવી જીદ કરું છું? રિયા ભાભી તો ઘરે બેઠા પતંગ આવી ગયા. એટલે રિયા ભાભી ઘેર બેઠા જાય લેવા જવું પડે તારે એનું જોઈને ક્યાં શીખવાનું છે? હું એનું જોઈને શીખું અને એનામાં કઈ શીખવા જેવું છે? આ તો મેં તને કીધું તું શીખ એનું જોઈને અને એના ઘેર પતંગ દોરી આવી ગઈ એવું તને કોને કીધું? અરે પતંગ દોરી આપવા આવ્યો તો ને આપણા ઘેર આપી ગયો છે. અરે પણ એને ત્યાં તો કીધું તું. એટલે તમે મોકલ્યો તો એને? અરે જેને એના ઘેર પતંગ દોરી મોકલે હોય એને ત્યાં જ કીધું હોય ને ભાઈ આપણા ઘેર શું લેવા આપવા આવે? એનું ઘર બંધ હતું ને આપણા ઘેર આપી ગયો અને પછી એને આપનારાએ એવું બી કીધું કે રિયાબેનને એવું કહેજો કે કરણે પતંગ મોકલાઈ દીધા છે. શું થયું? અરે કઈ નહીં થયું. શું કરો છો તમે? અરે તું મારી હામું કેમ જોઉં છું આ રીતે? તમારી હામું જોઉં ને. આ તો કરણ હું એકલો થોડી છું બીજો કોઈ એમનો હગો વાત કરે છે. રિયા ભાભીનો એક જ કરણ છે તમે બીજું કોણ? અને શું હસી રહ્યા છો તમે? અરે ભાઈ મારી ઉપર કાયમ શંકા કરવાની બોલો. આ તો શંકા તમારા ઉપર જ કરીએ ને બીજા કોના ઉપર કરીએ? અને બધાને ખબર છે આખી સોસાયટીના કોઈ છોકરાને ધાબે નહીં ચડવા દે. પેલા મીત એકલાને ચડવા દેશે. ના મીતને ચડવા દઉં છું એવું ખોટી અફવા નહીં પેલા હું કોઈ છોકરાને નહીં ચડવા દેતો ભાઈ. વાગી કરી જાય તો કોની જવાબદારી? ચેરમેન ની બરોબર. ના ચડવા દઉં ભગવાનનું રૂપ કહેવાય નાના છોકરા. ઓહો રિયા ભાભીનો એક મીત જ ભગવાનનું રૂપ બાકી બધા છોકરા તો કાચિંડાનું રૂપ છે નહીં? કાચિંડા જેવી તો તું જુઓ ભાઈ રંગ બદલું છું અત્યારે જો તમે વાત કરે છે તે ખરેખર મારા ઉપર ઢોળવાની વાત છે. કોનો ફોન છે? અરે ભાઈ નવો નંબર છે હમણાં વાત. નવો નંબર ઉપાડો સ્પીકર પર કરો હાલ ના હાલ. બોલો આમાંય શંકા લ્યો બોલો ભાઈ. ભાઈ પેલા પતંગ દોરી આપી દીધા છે પેમેન્ટ કરાવજો ને. અરે મમ્મી પણ ક્યાંથી તમે લાયા છો આના? મને અરે વાત કરવા દે ને અત્યારે બોલ કરે છે અત્યારે વાત નહીં કરવા દેતી. તમે લોકો મારા માટે છોકરી હારી ના ઉધી ક્યાં મને એ નહીં ખબર પડતી શું છે? પણ આપણે લવ મેરેજ કર્યા છે ભૂલી જાવ છો તમે? ભૂલી જ ગયો તો મમ્મી સોરી હું તો આને પ્રેમ કરીને લાવ્યો છું ભાઈ. લગન પહેલા મને એમ કહેતી હતી કે સવારે હું વહેલા ઉઠી જાય બધાનું કામ કરી દે. અત્યારે હું વહેલા ઉઠું છું એના માટે ચા નાસ્તો કરું છું અને પછી ઉઠાડું છું. તાર તો ઉઠાવ મારા. આ તો આખો દિવસ થાકી જાઉં છું તો ઊંઘુએ નહીં. અને લગન પહેલા તમે જેવું કહેતા હતા તારા કશું કામ કરવાની જરૂર નહીં હું કામવાળી બંધાઈ જાય. કેમ હવે શું થયું બધી વાતોનું? તે શું કીધું તું? તે એને જ કીધું તું કે કામવાળીની જરૂર નહીં હું બધું ઘરનું કામ કરી લે. અને સેમાં થાકી જાઉં છું લે તું આખો દાડો સોફામાં બેહીને રીલો જોવો છે. માથું દુખે ને આજે માથું દબાઈ આલો ને. હા તો ફોને ના જોઈએ હવે રોબ લગાઈ દો ફોનમાં જોવા ગળું નહીં દુખતું ગળું દબાઈને તાર મેલ દઉં. વાત કરે છે લગન પહેલા મમ્મી એને મેં એટલી ફેરવી છે ના પૂછ વાત. એના ફેરવવામાં હું સ્ટાઇલ મારતો હતો ને આટલો દિવામ ઘૂસી ગયો છું સ્ટાઇલ મારતા. હા તો મને ખબર નથી કે તમે લોનો લઈ લઈને આ બધું કરો છો ને તો પરિણત જ નહીં. તારા તો અઠવાડિયામાં 4 વાર બહાર જમવા લઈ જાય અલગ અલગ ગાડીઓ બાઈકો લઈને ફેરવા આપણને. અને હવે એ મારી ભૂલ ભાઈ એ ના ફેરવ્યો તો હું આજે આ દાડા જોવા ના પડત મારે. વાત કર ક્યાંય મને બહાર નહીં જવા દેતી બોલ. હા તો તમે જેવું કહેતા હતા કે તું મારી દુનિયા છો હવે દુનિયા જોડે રહેવું નહીં ગમતું. હવે કઈ દુનિયામાં ગમવા માંડી? મને કઈ દુનિયા નહીં ગમતી ભાઈ. આ એક દુનિયાથી કંટાળ્યો છું હવે કઈ દુનિયામાં જવું? કોઈ દુનિયા જ નહીં મારા માટે. અને પહેલા તો એવું કહેતા હતા તું મારી જોડે લગ્ન ના કરું તો હું મરી જાઉં. હા એ વાત તો સાચી છે. અત્યારે હું એક સેકન્ડ મરું છું. હા તો અમે તો કઈ સ્વર્ગમાં આવી ગયા છીએ. આ તો નેકડો દરવાજા ખુલ્લા છે સ્વર્ગમાં જતા રહો. શું લેવા જવું આ મારું ઘર છે. નહીં અહીંયા જાય રહેવાની હું. એ નહીં જાય ક્યાંય નહીં જાય અને મને જવાય નહીં દે. હા તો તમને શું લેવા જવા દઉં? ક્યાં જવું તમારે? ક્યાંય નહીં જવું અને ભાઈ. પહેલા તો એવું કહેતા લેલા મજનુ જેવો આપણે બે પ્રેમ કરવાનો. લેલા મજનુ જેવો જ પ્રેમ છે ભાઈ. લેલા ને મજનુમાં ખાલી એટલું હતું કે એ બે જણા એકબીજા માટે મરી ગયા અને આમાં ઊંધું થવાનું છે. અમે એકબીજાને મારી નાખ્યા. મારી નાખો. જાવ ને અહીંયાથી જતા હો તો કશું તૂટવાનું નહીં તમારથી. હવે લગ્ન કરી લીધા તમે. એક ફેટ મારી જાય ને. જાઓ અહીંયાથી. આયા મોટા મને મારવા વાળા. બહાર શેના નાટક હતા તમારે? અરે ભાઈ મેં શું કર્યું છે? સોસાયટી વચ્ચે શેના ભવાડા હતા? હું ઊભો તો
તમે બાર ઊભા ઊભા ગીતો ગાતા હતા. આ તો ગીતો ગાવા ગુનો છે. ગીતો ગાવા ગુનો નહીં, પણ રિયા ભાભીના ઘર આગળ કેમ ગીતો ગાતા હતા? અને કયું ગીત ગાતા હતા તમે? મેરા ચાંદ મુજે આયા હે નજર. હજી આ માણસ સુધરતો નહીં. હજી નકટો નકટો આખી સોસાયટી વાળાએ તમારા ભવાડા જોયા. પણ એમાં ક્યાં ગીત અને ગા? એક મિનિટ, તમે આ પીન કેમ આયા છો? પેલા મને એમ કહો. કોણે પીધું છે? તમે પીધું છે? મેં નહીં પીધું. હા તો મેં પીધું હવે. અને ભાઈ જો વર્ષનો છેલ્લો દાડો હતો, 31st હતી, તો થોડું પીધું છે. આ તો વર્ષનો છેલ્લો દિવસ હતો, તમારો છેલ્લો દિવસ હોય ને એવી રીતે તમે અત્યારે પીને આયા છો. શરમ જ નહીં કઈ. અને પેલી નહીં શરમ નહીં. આ તો વાત પતી ગઈ ને ભાઈ. વાત પતી ગયા છે, હજી તો વાત ચાલુ થશે. તમે ગીતો ગાતા હતા, પેલી ઉપર હસતી હતી, હી હી હી. બે જણાએ શરમ મૂકી દીધી, તમે મારી ને એને એના ઘરવાળાની. આ તો આટલું સરસ કોઈ હેન્ડસમ પુરુષ ગાતો હોય તો એ તો ગમે ને ના પડવાનું. બંધ થાવ ને, શું હસી રહેશો પાછા? પણ મેં કેવું ગંદુ ગીત ગાયું હતું? મેં એવું ગાયું, ગુલ્લમ ગુલ્લા પ્યાર કરેંગે હમ દોનો. હા તો હવે એ બાકી રહી ગયું. હેડો ગઈએ. શરમ આવે છે કે નહીં? ઇજ્જત કાઢી આખા ખાનદાનની આપણા. મેરા ચાંદ મુજે. અને સોસાયટીના ગ્રુપમાં જો કોકે નાખ્યું શું કે નાખ્યું? ચેરમેન દારૂ પીને ફરતા હતા અને આ ચાંદ ચાંદ ગઈ રહેશો કેમ ના? હું તો વાયરલ થઈ ગયો ભાઈ. કેવો આવ્યો છે વિડીયો? કંધાતા લાગો છો. અને સારું કામમાં કઈ નહીં આવ્યો વિડીયો, ખરાબ કામમાં આવ્યો છે તમારો વિડીયો. અરે યાર બહુ ધમાલ કરી નાખી દે. મને શાંતિથી યાર હુઈ જવું હું. કશું ઊંઘવાનું નહીં તમારે. તો શું કરું? બેહી રહો ચૂપચાપ. અને હવે ગીતો ગાતા નહીં, તમને કહી દઉં. મેરા ચાંદ મુજે. આજ તો તમારા ચાંદના ચાલ લાફા ના મારું તો મારું નામે એકલ નહીં. હવે જાઓ તમે ને તમને તો હું આઈને હરખા કરું છું. ના મારતી, ના મારતી. જાઓ ને, ના મારતી ના મારતી. શું કરો તમે ફ્રીજમાં? અરે કઈ નહીં કરતો. એ બધું જવા દો ને, જે કરતા હોય. ઉત્તરાયણમાં મારા ઘરના અહીંયા આવવાના છે. કેમ? ઉત્તરાયણ કરવા આવવાના છે. એમાં આટલું મોટું કેમ પોરું કર્યું છે? આ તો મોઢું પોળું થઈ જાય ને. ઉત્તરાયણમાં બીજાના ઘેર શું લેવા ધામા નાખવાના? પણ હું તમને પૂછતી નહીં, હું તમને કહું છું કે લોકો અહીંયા આવવાના છે. શું લેવા ભાઈ? અહીંયા આવીને નાટકો કરે, ધમાલ કરે, એ બધું મારાથી જોવા છે જ નહીં. કોઈ નાટકો ધમાલ નહીં કરતું. હા, હા તો કહી દે કે અમે ત્યાં આવીશું, પણ અહીંયા તો નહીં જ. આપણે શું લેવા ત્યાં જવાનું? તમે જે અહીંયા કરો છો એ ત્યાં કરો. તો અહીંયા જેમ પાલીઓ કૂદી કૂદીને પતંગ લૂંટો છો ત્યાં લૂંટો. તો અમારે તો આજુબાજુ વાળા એમ કે જબરો જમાઈ હોતે, તમે નહીં પતંગ લૂંટો છે. આ તો ઉત્તરાયણમાં જ પતંગ લૂંટવાના હોય ને. અને તારો ભાઈ ને દર વર્ષે અહીંયા વાંદરાની જેમ કૂદે પાળ્યો પતંગ લૂંટવા, તો શું વટ પાડે છે આપણો? આ તો મારો ભાઈ તો નાનો છે. નાનો છે, 25 વર્ષનો ગયડો ડોહો થઈ ગયો ને કે નાનો છે. 25 વર્ષનો ગયડો. તે પ્રમાણે તો તમારો તો સમય પાકી ગયો છે નહીં? હું શું બોલું છું આ તો ભાઈ? તમે શું બોલો છો? સો વાતની એક વાત, મારા ઉત્તરાયણમાં એ લોકો અહીંયા ના જોઈએ, નકા આપણે ત્યાં જતા રહીશું. હું તમને પૂછતી નહીં. તમને કેટલી વાર કીધું કે હું તમને કહું છું. અને ઉત્તરાયણમાં છે ને હવારે મારે ઊંધિયું લાયેલું જોઈએ, બપોરે ચોરાફળી લાવજો, અને સાંજે બધાએ બહાર જમવા જવાનું છે. આ પ્લાન સેટ છે. બસ પ્લાન સેટ કરી દીધો બેને. હજી તો ભાઈ આવ્યો એ નહીં. બેને ફોતરું ફેરવવાનું ચાલુ કરી દીધું. હજી તો પતંગ દોરી ક્યાં પેલું સ્પીકરો લાવવાના એમના માટે. પતંગ અને દોરી મારો ભાઈ તમારું લેતો આવશે. તમે ખાલી પૈસા દેજો. ના 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 ના, તારા ભાઈનું પતંગ દોરી ના પોસાય ભાઈ. એ પાછો સોનાનો દોરો લાવે, લાખ રૂપિયા પડાવે તારો આ તો ભાઈ. મારો ભાઈ કરોડોનો છે ને, હોનાની બેન આલી છે. કાટલું તો પોહાય. અને હું શું કહેતી હતી, હા. ઉત્તરાયણની 2 દિવસની તૈયારી સરસ મજાની કરી દેજો, કેમ બરાબર? 2 દિવસની? પાછી ઉત્તરાયણ અહીંયા જ કરશે ને? હા નહીં, કરોડોનો ભાઈ અને સોનાની બેન. શું બોલે? કઈ નહીં ભાઈ, બે દાડા ક્યાંક નાહી જવું પડશે.